મિત્રો, આજે આપણે વાત કરીશું તે 3 વિટામિન વિશે, જે વિટામિન 40 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ લેવા જોઈએ. આ વિટામિન્સને લેવા તમારા સ્વાસ્થ્યની એક બેઝિક જરૂરિયાત છે અને આનું મહત્વ ન સમજવાથી ઘણી વખત તમને નુકસાન પણ થઈ શકે છે. ખાસ કરીને એવા લોકો જે લોકોની ઉંમર 40 થી 45 વર્ષથી વધુ છે. મિત્રો, જેમ જેમ આપણી ઉંમર વધવા લાગે છે તેમ તેમ આપણા શરીરની જરૂરિયાત બદલતી રહેતી હોય છે. જેમ કે હાડકાની મજબૂતાઈ ઘટવા લાગે છે, શરીરમાં એનર્જીનું લેવલ ઘટવા લાગે છે અને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારી અને થાઇરોઇડ જેવી બીમારી થવાની સંભાવનાઓ વધવા લાગે છે. આ બધી જ વસ્તુની સામે રક્ષણ મેળવવા માટે આપણે અમુક વિટામિન્સની જરૂર હોય છે અને જે વિટામિન આપણે આપણા ખોરાકમાં જરૂર સામેલ કરવા જોઈએ. આજના વિડીયોમાં આપણે એવા 3 મહત્વના વિટામિન વિશે વાત કરીશું જે 40 વર્ષની ઉંમર પછી તમારા શરીર માટે ખૂબ જ અગત્યના હોય છે. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલું વિટામિન આવે છે વિટામિન ડી, જેને આપણે સૂર્યપ્રકાશનું વિટામિન તરીકે ઓળખીએ છીએ. કારણ કે આ વિટામિન ડીનો સૌથી મોટો અને સૌથી સરળ સ્ત્રોત હોય તો તે છે સૂર્યપ્રકાશ. વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જ અગત્યનું હોય છે. તમને બધાને ખબર જ છે કેલ્શિયમ આપણા હાડકાઓને મજબૂત બનાવવા માટે કેટલું વધુ જરૂરી હોય છે. પરંતુ શું તમને ખબર છે, આપણા શરીરની અંદર જો વિટામિન ડીની કમી હશે તો આ શરીરનું કેલ્શિયમ આપણા હાડકાની અંદર ગ્રહણ જ નહીં થઈ શકે. ખાસ કરીને 40 વર્ષની ઉંમર પછી હાડકાની મજબૂતાઈ ઘટવા લાગતી હોય છે અને આના કારણે ફ્રેક્ચર થવાની સંભાવના અને ઓસ્ટિયોપોરોસિસ નામની હાડકાની બીમારી થવાની સંભાવના ઘણી હદ સુધી વધી જશે. તમે ઘણી વખત જોયું હશે, મોટી ઉંમરના વ્યક્તિઓ જો નાની જગ્યામાંથી પણ પડી જતા હોય તો તે લોકોના હાડકામાં ફટાફટ ફ્રેક્ચર આવી જતું હોય છે. આ થવા પાછળનું મુખ્ય કારણ એ જ હોય છે, એક ઉંમર થયા પછી તમારા હાડકાં નબળા પડી જતા હોય છે. તો વિટામિન ડી ખાવાથી આ તમારું રિસ્ક ઘટી જાય છે અને તમારા હાડકાઓ મજબૂત બનેલા રહે છે. તેની ઉપરાંત વિટામિન ડી તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તમને ખબર જ છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી રાખવા માટે આપણે શરીરને ઘણા બધા પોષક તત્વો આપવા પડતા હોય છે અને આ રોગ પ્રતિકારક શક્તિ જ આપણા શરીરને ઇન્ફેક્શન અને બીમારીઓમાંથી બચાવવા માટેનું કાર્ય કરે છે. અને આ રોગ પ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે સૌથી મહત્વનું વિટામિન હોય તો તે છે વિટામિન ડી. જો આપણા શરીરમાં વિટામિન ડીની કમી હશે તો આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ સરખી રીતે કાર્ય નહીં કરી શકે. અને ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે વિટામિન ડી આપણી માંસપેશીઓની મજબૂતાઈ માટે ઘણું ઉપયોગી હોય છે. જેમ જેમ ઉંમર વધવા લાગે છે તેમ તેમ આપણી માંસપેશીઓ પણ નબળી પડવા લાગે છે. તો એવામાં વિટામિન ડી આપણી માંસપેશીઓને પણ મજબૂત રાખે છે, જેના પરિણામે આપણા શરીરનું સ્વાસ્થ્ય વધુ સારું રહે છે. વિટામિન ડીના સ્ત્રોતની વાત કરીએ તો વિટામિન ડી સૌથી વધુ આપણને સૂર્યપ્રકાશમાંથી મળે છે. પરંતુ જેમ જેમ આપણી ઉંમર વધતી જતી હોય છે તેમ તેમ આપણી ચામડીની વિટામિન ડીની ગ્રહણ કરવાની શક્તિમાં થોડો ઘટાડો થતો હોય છે. અને જે લોકો દિવસ દરમિયાન ઓફિસ અને ઘરમાં જ રહેતા હોય અથવા જે લોકો સૂર્યપ્રકાશની સામે ન જતા હોય તો એવા કિસ્સામાં વિટામિન ડીની કમી તમારા શરીરમાં થઈ શકે છે. તમારે દરરોજ સવારે વહેલા ઉનાળામાં 15 થી 20 મિનિટ સુધી સૂર્યપ્રકાશ સામે રહેવું જોઈએ, જેથી તમને વિટામિન ડી સારી માત્રામાં મળી જાય. અને શિયાળો અને ચોમાસામાં 30 મિનિટથી લઈને 1 કલાક સુધી પણ તમે સૂર્યપ્રકાશ સામે રહી શકો છો. બીજું વિટામિન આવે છે વિટામિન B12. વિટામિન B12 તમારા મગજના ફંક્શન અને શરીરમાં એનર્જીના લેવલ માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન B12 આપણા મગજને શાર્પ અને એક્ટિવ બનાવેલું રાખે છે. જો કોઈ વ્યક્તિની અંદર વિટામિન B12ની કમી થઈ જાય તો તે વ્યક્તિની યાદશક્તિમાં ઘટાડો
અને તે વ્યક્તિ આખો દિવસ કન્ફ્યુઝ રહેવા લાગે છે. અને 40 વર્ષની ઉંમર પછી આ તકલીફ સાવ કોમન જોવા મળતી હોય છે. આની ઉપરાંત વિટામિન B12 શરીરમાં શક્તિને ઉત્પન્ન કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. આ લોહીની અંદર લાલ રક્તકણો બનાવવામાં આપણી મદદ કરે છે અને જે ઓક્સિજનને તમારા શરીરના દરેક ભાગ સુધી લઈ જવાનું કાર્ય કરે છે. જો તમને વધુ થાક લાગેલો રહેતો હોય અથવા તો વધુ નબળાઈનો અનુભવ થતો હોય તો વિટામિન B12ની કમી તેનું એક કારણ હોઈ શકે છે. આની ઉપરાંત વિટામિન B12 તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી હોય છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ વિટામિન B12ને ગ્રહણ કરવામાં આપણા શરીરને થોડું મુશ્કેલ થતું હોય છે અને એટલા માટે જ 40 વર્ષની ઉંમર પછી વિટામિન B12ની કમી વધુ જોવા મળતી હોય છે. વિટામિન B12 નોનવેજ ફૂડમાં અને વેજીટેરિયન લોકો માટે દૂધ, દહીં, છાશ, પનીર, સફરજન અને કેળા જેવા ખોરાકમાંથી મળી જાય છે. ત્રીજું મહત્વનું વિટામિન છે વિટામિન સી. વિટામિન સી આપણા શરીર માટે એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ તેવી વસ્તુને ઘટાડે છે જે વસ્તુ આપણી ઉંમરને વધારતી હોય અને સાથે ક્રોનિક બીમારીઓ સામે રક્ષણ આપવામાં આપણી મદદ કરે છે અને આપણા શરીરના કોષોને જે પણ વસ્તુ નુકસાનકારક હોય તેને શરીરમાંથી દૂર કરવાનું કાર્ય કરે છે. વિટામિન સી કોલેજનની બનાવટમાં પણ આપણી ઘણી મદદ કરે છે. કોલેજન એક પ્રોટીન હોય છે જે આપણી ચામડીને કડક રાખવાનું કાર્ય કરતું હોય છે અને સાથે જ સાંધાઓને અને હાડકાઓને મજબૂત રાખતું હોય છે. ઉંમરની સાથે સાથે કોલેજનનું ઉત્પાદન પણ આપણું શરીર ઓછું કરતું હોય છે. તેના કારણે ચામડીમાં કરચલીઓ જોવા મળતી હોય છે, સાંધાઓમાં દુખાવો જોવા મળતો હોય છે અને હાડકાં નબળા પડતા હોય છે. વિટામિન સી આ બધી વસ્તુની તકલીફમાં ઘટાડો લાવવામાં આપણી મદદ કરે છે. અને સૌથી મહત્વની વાત, વિટામિન સી આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કાર્ય કરે છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડતી હોય છે. ઇન્ફેક્શન અને બીમારીઓ સામે લડવામાં આ રોગ પ્રતિકારક શક્તિ નબળી પડતી હોય છે અને તેવા કિસ્સામાં જો આપણે વિટામિન સીનું સેવન કરતા હોય તો આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે છે અને ઇન્ફેક્શન અને બીમારી સામે આપણું શરીર સરળતાથી લડી શકે છે અને આપણે ઋતુ બદલવાના કારણે થતી બીમારીઓથી બચેલા રહીએ છીએ. વિટામિન સી તમને લીંબુમાંથી, સંતરામાંથી, મોસંબીમાંથી અને બ્રોકલીમાંથી સારી માત્રામાં મળી જાય છે. તો આ બધી વસ્તુને રેગ્યુલર તમારા ખોરાકમાં સામેલ કરો અને વિટામિન સી તેમાંથી મેળવતા રહો. તો મિત્રો, આ 3 વિટામિન આપણા શરીરની બેઝિક જરૂરિયાતને પૂરી કરે છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણે ફક્ત આ 3 જ વિટામિન લેવા જોઈએ. આની ઉપરાંત પણ તમારા શરીરને ઘણા બધા પોષક તત્વો, વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે. આની ઉપરાંત તમારા શરીરને વિટામિન કે, મેગ્નેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ અને કેલ્શિયમ જેવા પોષક તત્વોને પણ શરીરને જરૂર હોય છે. 40 વર્ષની ઉંમર પછી તમારે હંમેશા ખોરાક એવો પસંદ કરવાનો છે કે જે ખોરાકમાંથી સારા પોષક તત્વો મળતા હોય. જો તમે સારો પોષક તત્વોવાળો ખોરાક લેશો, જો તમારા ખોરાકમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો છો અને સાથે જો તમે મોસમમાં મળતી વસ્તુઓનો વધુ ઉપયોગ કરો છો, તો મને વિશ્વાસ છે તમારે કોઈ પણ જાતની સપ્લિમેન્ટ કે વિટામિન્સ માટેની દવા લેવાની જરૂર નહીં પડે. જો તમે પોષક તત્વોયુક્ત ખોરાક લેશો તો તમારું શરીર હેલ્ધી અને સ્વસ્થ રહેશે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે.
ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.